હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ બધાને જય શ્રી કૃષ્ણ. આજ તો અમારે સવારમાં બે મા દીકરી વચ્ચે બાંધવાનું થઈ ગયું હતું, કારણ કે બેન અમને કપડાં આપતા નહોતા ને મારે એને તૈયાર કરવી, અને બેન જો કેવા ખેંચે કપડાં, હું હાથે પહેરી જો પછી છેલ્લે બાકી તૈયાર તો થઈ જ ગઈ. અમારે કરવી તો પડે જ તે તૈયાર, બીજું તો શું હોય. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब તૈયાર થઈને બેને તો મારી લીધા જો થોડાક પોઝ, કારણ કે વિડીયો ચાલુ હોય ને પોઝ ન મારે એવું તો કોઈ દી બને નહીં. એટલી વારમાં તો એની માસીને ભાળી ગઈ, માસીને ભાળીને હરખનો તો પાર ન રહે. એની માસી જો આંબળું ખાતી હતી, બેનને ખાવું તું, જો કેવો એનો હાથ ખેંચે મને દે, અને એની માસી એને લલચાવે, જો તને નથી દે, એનો હાથ ચાટવા મળી આંબળાને ચક્કર. કારણ કે અમારા બેનને ખાવાનો ઢઢો દેટલો ને, બીજું તો હું કરું, જો આંબળું ન દીધું ને તો છેલ્લે મારી પાસે આવીને ફરિયાદ કરે છે, લે હવે કોઈ દી તારી પાસે નહીં આવું, માસી પાસે નહીં જાવ એમ કહે છે. જો ઘડીક વારમાં તો બેન પાર્ટી ફરી જાય, અત્યારે લગી માસીની પાર્ટીમાં હતા, માસી આમળું ન આપ્યું તો જો મારી પાસે કેવી હરખ ફદુડી થઈને આવી. देखा आपने लापरवाही का नतीजा है। આ બે માસી ભાણેજનો તો હવે તો મારે હું કરું, કારણ કે ખબર જ નથી પડતી. ઘડીક વારમાં સમાધાન કરી લીધું, હું તો હજી પાણી પીવા ગઈ ત્યાં તો અંદર આવીને જોઉં છું બે માસી ભાણેજ તો રમતા હતા. સમાધાન થઈ ગયું તોય બાંધવાનું તો બંધ જ નહીં કરવાનું. જો હજી ઓલી એના વાળ ખેંચે ને ઓલી નકટી થઈને એની પાસે બેહી રહે એની માસી. ઘડીક વારમાં એક બીજા વગર હાલે ને, ઘડીક વારમાં બે બાંધી પડે. શું કરવું આ બેયનું? બિલકુલ રિસ્ક નહીં લેને કા. સાચી વાત કીધી બાબુ ભાઈએ, આ બેયની વચ્ચે પડીને બિલકુલ રિસ્ક તો ન જ લેવો જોઈએ, કારણ કે આપણે તો પછી એકલા જ થઈ જાય, કોઈ આપણને પ્યાર ન કરે. કોઈ આપસે પ્યાર ક્यों करेगा? गजब बेइज्जती है. અમારો હાલ તો કંઈક આવો છે. અમે તો ભાઈ ઇગ્નોર હારી પેટના થાય છે. તમને તો ભાઈ જોવાની બહુ મજા આવે, મને ખબર છે, કાંઈ વાંધો નહીં. कैसा लगा मेरा मजाक? अच्छा થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. કાલે મળી એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી મારી આરાધ્યા તરફથી બધાને બાય બાય.